ઓનલાઈન ફાર્મસીના આડેધડ ડિસ્કાઉન્ટ અને ડુપ્લિકેટ દવાઓના વેચાણ સામે દર્દીઓના સ્વાસ્થ્યની સુરક્ષા કાજે થરાદ મેડિકલ એસોસિએશન દ્વારા આજે એક દિવસીય સજ્જડ બંધનું એલાન આપી તમામ મેડિકલ સ્ટોર્સના શટર ડાઉન કરી દેવામાં આવ્યા છે। વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરમાંથી ઓનલાઈન દવાના વેચાણ વિરુદ્ધ મેડિકલ સ્ટોર્સ સંચાલકોનું એક ખૂબ જ મોટું મહાઅભિયાન સામે આવ્યું છે। થરાદ મેડિકલ એસોસિએશન દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને વહીવટી તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજે થરાદ બજારના તમામ મેડિકલ સ્ટોર્સ એક દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ બંધના એલાનને પગલે વહેલી સવારથી જ થરાદ શહેરના તમામ નાના મોટા મેડિકલ સ્ટોર્સના શટર સજ્જડ બંધ જોવા મળ્યા હતા। કેમિસ્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર ઓનલાઈન ફાર્મસી કંપનીઓ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે જે આડેધડ અને અવાસ્તવિક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તેના કારણે બજારમાં મોટા પાયે નકલી અને ડુપ્લિકેટ દવાઓ ઘૂસી આવવાની પ્રબળ આશંકાઓ સેવાઈ રહી છે, જે સામાન્ય નાગરિકો અને દર્દીઓના જન આરોગ્ય માટે અત્યંત જોખમરૂપ સાબિત થઈ શકે તેમ છે। મેડિકલ સંચાલકોએ મજબૂત દાવો કર્યો છે કે આ લડાઈ તેમના વ્યક્તિગત નફા નુકસાનની નથી, પરંતુ ગરીબ દર્દીઓની સુરક્ષા, સાચી દવાની ખાતરી અને તેમના સ્વાસ્થ્યના હિત સાથે સીધી જોડાયેલી છે। જો કે આ હડતાળ દરમિયાન કટોકટીની સ્થિતિમાં અતિ આવશ્યક અને ઇમરજન્સી દવાઓ મળી રહે તે માટે એસોસિએશન દ્વારા ભારે સમય સૂચકતા વાપરીને શહેરના માત્ર 2 ગણ્યા ગાંઠિયા મુખ્ય મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જેથી સામાન્ય નાગરિકો અને ગંભીર દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે। ઈ ફાર્મસીના દૂષણ સામે થરાદના વેપારીઓએ જે રીતે એક થઈને શટર ડાઉન કર્યા છે તેનાથી હવે આ ઓનલાઈન દવાના ગેરકાયદે બિઝનેસ સામે સરકાર કેવા કડક નિયમો લાવે છે તે જોવું રહ્યું। આજે ઓનલાઈન દવાના વિરોધમાં બધી જ મેડિકલો બંધ આપેલ છે। કોર્પોરેશન લેવલે ઉપર ખાતે મારે ડિસ્કાઉન્ટ આપવાથી અને એમાં ડુપ્લિકેટ દવાઓ આવી જવાનું હોવાથી અમારા એસોસિએશન દ્વારા એનો વિરોધ કરેલ છે। તેથી આજે બધી જ દવાઓની દુકાનો બંધ આપેલ છે અને અહીં લોકોને હેરાનગતિ ના થાય એ માટે કરી અને બજારમાં 2 દુકાનો આજે ચાલુ રહેલ છે। દર્દીઓના હિત અને અસલી દવાઓની ગેરંટી માટે થરાદના મેડિકલ વ્યવસાયીઓએ એકજૂટ થઈને ઓનલાઈન જાયન્ટ સામે મોરચો માંડ્યો છે, ત્યારે વેપારીઓનો આક્રોશ આગામી સમયમાં કેવું પરિણામ લાવશે તેના પર સૌની નજર રહેશે।